તો ફરીવાર દક્ષ રાજાએ અપમાન કર્યું. શિવ પત્ની કહીને સંબોધન કર્યું. પોતાની દીકરીને દીકરી ન કહ્યા. શિવ પત્ની આવ્યા છે. જેનો પત્ની આ તો અહંકારી હોય, એની પત્ની હોય અહીંયા ના આવવું જોઈએ એવું કહી દીધું. જેનો પતિ સ્મશાનમાં રહેતો હોય એમણે અહીંયા ના આવવું જોઈએ, આ બધા શબ્દો વાપર્યા. જેનો પતિ આમ હોય એમણે અહીંયા ના આવવું જોઈએ. અને હવે ભવાનીથી એક એક શબ્દ કાનમાં જે કુંજારો કરવા લાગ્યા. ભવાનીથી સહન ન થયું. નિર્ણય કરી લીધો કે હું બળીને ભસ્મ થઈ જાઉં. ઉત્તર દિશા બાજુ મુખ કરી માથા પર પીળા રંગની ચૂંદડી ઓઢી અને માતાજી જમણા પગના અંગૂઠાના અંદર યોગ અગ્નિ પ્રજ્વલિત કરે છે. હર 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 મહાન યોગ અગ્નિ તનુ જારા અને આગ લાગી અને એક સાથેમાં શરીર આખું બળવા લાગ્યું. જે યજ્ઞકુંડમાં પડી ગયા. આહા, શિવ ગણો જોઈને સ્તબ્ધ થઈ ગયા. માં પડી ગયા. મારી સાથે કેટલાક ગણો પણ દોડીને કૂદી પડ્યા અને માને બચાવવા માટે, પણ એ પણ બળીને સ્વાહા થવા લાગ્યા. આ બાજુ યજ્ઞનો વિધ્વંસ થવાની તૈયારી જોઈ ભૃગુ ઋષિએ દક્ષ રાજાને સાવધાન કર્યા. દક્ષ રાજા, યજ્ઞમાં વિઘ્ન આવ્યું છે. પોતાના જેવા ભૃગુ ગણો પ્રકટ કર્યા અને કહ્યું યજમાનની રક્ષા કરો. ચારે બાજુ હથિયારો લઈ અને દક્ષ રાજાની ચારે બાજુ યુદ્ધના મેદાન જેવું વાતાવરણ થયું. નારદજીએ આ વાત આવી શિવજીને કહ્યું, ભોલેનાથ ગજબ થયો. શું થયું? માં અગ્નિમાં પડી ગયા. અરે ગણો પણ પડ્યા છે. ભયંકર વાતાવરણ. નારદજીની વાત સાંભળી શિવજી ઉભા થઈ એક જટા પછાડી અને જટા પરાવી રુદ્રને ઉત્પન્ન કર્યા. રુદ્ર, દક્ષ રાજાને સજા કરો. દક્ષ રાજાને યોગ્ય સજા કરો. રુદ્રગણ દોડ્યા છે. શૈલ સંગ સમ વિશાલ જટા ચંદ્ર ભાલ. संग सम विशाल जटाजूट चंद्र भाल गंग सीता रंग माल विमल नीर गाधे लोचन लाल लाल चंदन की गौर भाल लाल भक्ति वर्षाधे मुंडन की कंठ माल के प्रसाल रुद्र माल दयाल राचे बम 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 डमरुपाद नाद वेद सुर सुधार भोले महाराज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे संभ्रमं ब्रह्मन् निलिम्ब निर्जरी विलोल बीची वल्लरी विराजमान मूर्धनि પ્રવાહ પાવી પસ્તલે. આમ કરીને શિવજીએ માથું હલાવ્યું. આમ કરીને માથું હલાવ્યું શિવજીએ. દાદા બ્રહ્માંડ ખળબળી ગયું. દરિયાનું પાણી પૃથ્વી પર ચઢાણ કરવા લાગ્યું. વાતાવરણ બદલાઈ ગયું. શિવ ગણો અને પ્રભુ આદિ બધા યુદ્ધે ચડ્યા અને ભૈરવ દેવાએ દક્ષ રાજાને પકડ્યા. જેમ શેરડીનો હાંઠો જેમ આમ કરે એમ મસ્તકને તોડ. તલવારનો ઘા મારતા, ખડકનો ઘા મારતા દક્ષ રાજાના મસ્તકને એવો ઘા વાગ્યો, સીધું ઉડીને આકાશમાં ફંગોળાયું. ભૈરવની આંખ લાલ બની અને ભૈરવના હાથે ભગવાન શિવગણ સ્વયં રુદ્ર. રુદ્ર એ બનો સંશય એ શંકર જ હતા. એ જ રુદ્ર હતા. રુદ્ર એ લાલ આંખ ભગવાન, કાળા તમામ, ગળામાં સર્પો શોભી રહ્યા છે. ખડક માર્યું. મસ્તકનું છેદ છેક મસ્તક ચંદ્ર ઉપર જઈને પડ્યું. ભૃગુઆશી ઋષિ મુનિઓના ગણો જે હતા, જે રક્ષા કરવા માટે ઉભા હતા, બધા ભાગવા લાગ્યા કે આની આ દશા થઈ, આપણું શું થશે? કોઈ કઈ ન કરી શક્યું, કોઈ બચાવી ન શક્યું. જયારે શિવ રૂઠશે ને ત્યારે કોઈ નહીં બચાવી શકે. જયારે કાળ કાંપશે ત્યારે આપણને કોઈ નહીં બચાવી શકે. એક જ બચાવશે, તમારી પ્રાર્થના. કોણ બચાવશે? તમારી પ્રાર્થના.
આવું ભયંકર વાતાવરણ જોઈ દેવતાઓ ભગવાન શરણે આવ્યા. વિષ્ણુ ભગવાન બ્રહ્માજી કહેવા લાગ્યા, શંભો ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કા. ભગવાન પાછા ચરણમાં આવી ગયા, શિવ ચરણનો સ્વીકાર કર્યો. પ્રભુ અમે તમારા છીએ. દક્ષ રાજાની ભૂલ થઈ, અમારી પણ ભૂલ થઈ. અમે એના યજ્ઞમાં હાજરી આપી, અધર્મને અમે પોષણ આપ્યું. ધ્યાનથી સાંભળજો, અધર્મ કરનારા તો પાપ કરે જ છે, પણ અધર્મને પોષણ આપવું એ પણ પાપ છે. તમે જાણો કે આ ન થવું જોઈએ તો પછી ત્યાં તમે પોષણ કેમ આપો છો? ધ્યાન રાખો, જરા સાવધાન રહો. અત્યારે કલયુગ છે, કલયુગમાં બધું મિક્સિંગ ચાલશે. ઘણા લોકો દેખાવ કરીને વ્યાસપીઠ ઉપર કથાઓ કરે, આ કરે તે કરે. ધર્મનું જેને જ્ઞાન છે, ધર્મનું જેને કથા કરવાની છે અથવા જેનો અધિકાર છે, કોઈનું અધિકારનું કોઈ છીનવતું હોય તો ધ્યાન રાખીએ આપણે.